રાજકોટમાં આરોગ્ય વિભાગની કાર્યવાહી શંકાના દાયરામાં આવી ગઈ છે। ગઈકાલે સીલ કરાયેલી એ દુકાન આજે ખુલ્લી જોવા મળી। એસ્ટ્રોન ચોકમાં આરોગ્ય વિભાગની ટીમે વીરમણી સ્વીટ્સમાં દરોડાની કાર્યવાહી કરી હતી। દરોડા પાડ્યા હતા। વાસી ખોરાક મળી આવતા 10,000નો દંડ ફટકારી આ દુકાનને સીલ મારવામાં આવ્યું હતું। વીટીવી ન્યૂઝે રિયાલિટી ચેક કરતા હકીકત સામે આવી। ગઈકાલે સીલ કરાયેલી વીરમણી સ્વીટ્સ એન્ડ નમકીનની દુકાન આજે ખુલ્લી જોવા મળી। દુકાનમાં સમોસા કચોરી સહિતના નાસ્તાનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે। વેપારીઓ દુકાન સીલ કરાઈ હોવાની જાણ ન હોવાની વાત કરી। દેશમાંથી આજે જ પાછો એ વેપારી એ ફર્યો છે। એવો લૂલો બચાવ કરી રહ્યો છે કે એને તો ખબર જ નથી। દુકાનના કર્મચારીની વીટીવી ન્યૂઝની ટીમ સાથે ગેરવર્તણૂક। જ્યારે ટીમ ત્યાં પહોંચી ત્યારે દુકાનના કર્મચારીએ ગેરવર્તણૂક કરી। સીલ કરાયેલી દુકાન ખુલી કેવી રીતે? આ સૌથી મોટો અહીંયા સવાલ ઉભો થઈ રહ્યો છે। શહેરમાં પોતાના નફા માટે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા વેપારીઓ બેફામ બન્યા છે। આરોગ્ય વિભાગે શહેરના જુદા જુદા 66 એકમોમાં દરોડાની કાર્યવાહી કરી હતી। ત્યારે 16 ડેરીઓમાંથી દૂધના નમૂના લઈને તપાસ માટે મોકલાયા છે। અને એમાંની આ એક એ સ્વીટ્સ એન્ડ નમકીનની આ દુકાન જેને સીલ કરવામાં આવ્યું હતું। રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા હવે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। વાસી અને અખાદ્ય ખોરાક વેચતા જે વેપારીઓ છે તેની વિરુદ્ધ કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। એસ્ટોન ચોકમાં આવેલી વીરમણી નામની આ સ્વીટ એન્ડ નમકીનની દુકાન છે। પરંતુ જે પ્રમાણે અહીંયા જે કહી શકાય છે કે અલગ અલગ પ્રકારનો વાસી ખોરાક છે તે મળ્યો છે। 91 કિલો જેટલો વાસી ખોરાક છે તે મળી આવ્યો હતો અને તેના જ કારણે ફૂડ વિભાગની ટીમ દ્વારા કાર્યવાહી છે તે કરવામાં આવી હતી। કારણ કે જે ફૂગવાળો માવો છે તે અહીંથી મળ્યો હતો। અનહાઇજેનિક કન્ડિશનમાં અનેક વસ્તુઓ મળી આવી હતી। એક્સપાયરી ડેટ વાળું મિલ્ક પાવડર, સરેલા બટેકા, શાકભાજી અને પડતર મસાલો તેમજ અનેક વસ્તુઓ છે તે મળી આવી હતી। આપ સીધા દ્રશ્ય જોઈ શકો છો। જે પ્રમાણે નાસ્તા સહિતની જે વસ્તુઓ અહીંયા વેચવામાં આવતી હોય છે કયા પ્રકારે વેચવામાં આવતી હોય છે તે સૌથી મોટો સવાલ છે। કારણ કે જે આ સમોસા કચોરી સહિતની જે વસ્તુઓ છે તે અહીંયાથી વેચવામાં આવતી હતી અને ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી છે તે કરવામાં આવી છે। આપણે વેપારી છે, શું નામ છે તમારું અને કેવી રીતના ગઈકાલે કેવી રીતના દરોડો પાડ્યો હતો? साहब मुझे तो पता नहीं, मैं देश से अभी आया, गांव गया था तो सवेर में आज। आपकी ये फूड की दुकान है वो सील करी गई थी, कुछ मालूम है ऐसा? ऐसा कुछ मालूम पड़ा था। मैं इधर था तो मैं कहा मैं आता हूँ उधर ही फिर बाद में। तो अभी भाई अभी आएगा 12 बजे, फिर बात कर देंगे। दुकान खोल क्या क्या आप बेचते हैं? नाश्ता आइटम, कौन सा नाश्ता? कचौरी, समोसा, पोहा। जो यहाँ से जो वस्तुओं मिली है खाद्य पदार्थ की, जो उसमें भेड़सेड़ सबसे ज्यादा है। सड़ेले बटेका आप यूज कर रहे, ऐसी सब बात है। यहाँ पे तपास हुई तब मिला था, ऐसा है? नहीं नहीं सर, तो क्यों फूड विभाग कार्रवाई? वो भाई से बात, वो मिलने के बाद ही बात में बढ़ाई। ऐसे मेरे को आपको तो मालूम होना चाहिए। नहीं हमारा आइटम आप देखो, कोई भी आइटम हमारा खराब नहीं होता है। तो फूड विभाग ने ऐसे ही कार्रवाई कर दी। अब वो अभी भाई आएगा, पूछूंगा, मालूम पड़ेगी। मुझे तो पता है, अभी आएगा ना भाई। कितने सालों से आप ये कर रहे हैं? इधर तो 8 महीने से पता है। 8 महीने से कर रहे हैं। ચોક્કસથી જે પ્રમાણે વેપારીઓ હાલ બોલવાનું ટાળી રહ્યા છે, પરંતુ જે આ સમોસા કચોરી સહિતની વસ્તુઓ છે તે આ પ્રકારે વેચાતી હોય છે। જો કે ગઈકાલે ફૂડ વિભાગ દ્વારા અહીંયા દરોડો પાડવામાં આવ્યો હતો અને આજે મીઠાઈના સેમ્પલ છે તે બધા કબજે કરવામાં આવ્યા છે। પરંતુ ક્યાંક ને ક્યાંક વેપારીએ આજે ફરી દુકાન ખોલી છે અને તેમને કઈ વાતની જાણ ન હોય તે પ્રકારનું તેઓ કહી રહ્યા છે। કારણ કે જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ શકો છો, અંદર જે કિચન સહિતની જે વસ્તુઓ છે તે જોવા પ્રયત્ન કરશું। કારણ કે જે પ્રકારની જે આઈટમો છે તે જોવા મળી રહી છે। કારણ કે જે વસ્તુઓ છે વસ્તુઓ આ પ્રકારે વેચાતી હોય છે અને વસ્તુઓ વેચાતી હોય છે અને તેના જ કારણે સવાલો છે તે ઉભા થતા હોય છે। જે પ્રકારે દરોડો છે તે પાડવામાં આવ્યો છે અને હાલ અહીંયાથી આ વસ્તુઓ છે તે કબજે કરવામાં આવી છે। પરંતુ જે ફૂડ વિભાગની કાર્યવાહીને દરમિયાન જે અનેક ચોંકાવનારા ખુલાસાઓ તે થયા છે। કારણ કે 91 કિલો જેટલો વાસી ખોરાકનો જથ્થો છે તે અહીંથી પકડાયો છે। સમગ્ર મામલે ક્યાંક ને ક્યાંક ફૂડ વિભાગની ટીમે કાર્યવાહી કરી હતી। ભાઈ તમે હતા કાલે અહીંયા નોકરી ઉપર? आई डोंट नो, मैं मेरे सेठ को बुला रहा हूँ, उनसे बात करना। कल तुम थे ये यहाँ पे, भैया नौकरी पर थे तुम कल? मैं यहाँ पे मैं कल का नहीं है। कब थे नौकरी पर, कब थे यहाँ पे? मैं यहाँ पे नौकरी पर था दो तीन ये दिन। सब सड़ेला वगैरह खिलाते हो लोगों को? मेरे सेठ को नहीं, आप काम करते हो, सड़ेला खिलाते हो? मैं देखो मेरा फूड विभाग ने कार्यवाही की है, ऐसे तो कुछ
किया नहीं होगा कार्य हाँ 1 मिनट बता रहे हैं आपको सब जो आपका जो बात होगा ना भैया सब बता रहे हैं आप नहीं आपको नहीं पता है यहाँ पे आप सड़ेला खिलाते हो लोगों को ચોક્કસથી જે પ્રમાણે કર્મચારીઓ છે તે આ પ્રકારનું વર્તન કરતા જોવા મળી રહ્યા છે કારણ કે જે એક તો 91 કિલો જેટલો આ વાસી ખોરાકનો અહીંથી જથ્થો ઝડપાયો છે સડેલા બટેકા આમાં યુઝ કરવામાં આવતા હોય છે આ જે સમસ્યા છે કચોરી છે આમાં આ પ્રકારના બટેકા અને ચટણીનો જે કહી શકાય છે કે કલર યુઝ કરવામાં આવતો હોય છે અને હાલ હવે કર્મચારીઓ આ પ્રકારે વર્તન કરતા હોય તે પણ ક્યાંક સવાલો છે તે ગંભીર ઉભા કરી રહ્યા છે કારણ કે રાજકોટમાં લોકો ખાણીપીણીના શોખીન હોય છે લોકો ખૂબ જ બહારનું ખાતા હોય છે અને જે લોકો બહારનું ખાય છે તે માટે ક્યાંક ને ક્યાંક ચોંકાવનારો કિસ્સો છે આ સામે આવી રહ્યો છે જે ફૂડ વિભાગની ટીમ દ્વારા કાર્યવાહી છે તે કરવામાં આવી છે એસ્ટોન ચોકમાં વિખ્યાત બેકરી છે નમકીન સ્વીટની દુકાન છે તે આ પ્રકારે કહી શકાય છે કે કાર્યવાહી કરવામાં આવી છે ત્યાંથી જ આ પ્રકારે અખાદ્ય જે વાસી જથ્થો છે તે મળી આવ્યો છે સડેલા બટેકા ફ્લેવર મિલ્ક છે તે પણ વાસી મળી આવ્યું છે એક્સપાયરી ડેટ વાળી વસ્તુઓ અહીંયાથી મળી આવી છે ને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે વેપારીઓ આ પ્રકારે ખુલ્લેઆમ લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક જે પ્રકારે કર્મચારીઓ અને જે વેપારીઓની દાદાગીરી જોવા મળી રહી છે તે ચોક્કસ સવાલ ઉભા કરી રહી છે કેમેરામેન નિશિત ગડિયા સાથે ભાવેશ સુંદરબા વીટીવી ન્યૂઝ રાજકોટ